ધીરજના ફળ મીઠા. અમારા ઘરમાં એક ગરમ ને એક કાઢા, દૂધના કાઢી. એ કાઢા. કોઈ પણ રાજકારણમાં લાંબો ટાઈમ બેઠું હોય ને તેમાં ઘરના સ્ત્રીનો ઉભા. મોરબી જિલ્લાના રણદ ગામમાં એન્ટ્રી થઈ અને મને એમ લાગ્યું કે મારું ઘર. ઉજમ બપોરનો ટાઈમ પણ આજે મને એમ થાય એટલું કરીને એટલું ઓછું કાર્યકર્તા માટે. આ કાર્યક્રમમાં બધા ભજુભાઈ, ગીતાબેન, પ્રકાશભાઈ, જયંતિભાઈ, મોહનશ્રી, તેજ ઉપર વિરાજમાન માનવો, પત્રકારો, મારા વાલા ભાઈઓ અને બહેનો, ધીરજના ફળ મીઠા. અમારા ઘરમાં એક ગરમ ને એક કાઢા, દૂધના કાઢી. એ કાઢા. કોઈ પણ રાજકારણમાં લાંબો ટાઈમ બેઠું હોય ને તેમાં ઘરના સ્ત્રીનો ઉભા. 11 વાગે ચા ખાવો જોઈએ, ટાઈમ આવે બપોરે જમવાનું હોય, અત્યારે સુવિધા થઈ ગઈ. ભાઈ સુવિધા ઘરે બનાવીને પણ જમવું પડે. એમાં મારા ભાઈ 40 વર્ષનો 38 વર્ષનો અને એટલો સપોર્ટ કર્યો હોય કે ક્યારે આળા નથી. બીજી જે વાત છે, આ દેશના વડાપ્રધાન મોરબી નરેન્દ્રભાઈ અમારી મંત્રીમંડળમાં જે જવાબદારી હોય હવે આપણી કાટાનો તાજ છે. કાટાનો તાજ એટલે ઓમ નથી. આપણે આપણા કાર્યકર્તાને સમાધાન કરવાનું છે. બાકી તો અમે તો કઈ હેત નહીં. મેં ખોલ આપી દીધી સમાધાન કરવાનું, બધા તમારે આપી દેવા. હમણાં નગરપાલિકા આપણે નગરપાલિકા ગુજરાતમાં આવશે, જિલ્લા પંચાયત આવશે, તાલુકા પંચાયત આવશે, કોર્પોરેશન આવશે. જે પણ કામ થવાના છે કેન્દ્ર સરકાર આપણી છે, ગુજરાત સરકાર આપણી ભંડોળ એ આપણે અંતે એને આપવાનું. અને એના કામ ક્વોલિટી થાય અને સારી રીતે કામ થાય એની જવાબદારી આપણા બધાની. જિલ્લામાં હમણાં જો આવતો ચંદુભાઈ એને અધિકારી સાથે મીટિંગ કરી કે કાર્યકર્તાનો વજન લઈએ, કેમ ક્વોલિટી બને, કેમ શાંતિ રહે. બે છે, ખાલી રાજનીતિમાં એક કામ નથી. અને તો અતિ આનંદની વાત છે. હું સીતા પણ અહીંયા આગેવાનો શોખ હતા મને કે અમારા ચોકીદાર આવ્યા કે ચોકીદાર કેનાલના ચોકીદાર કીધા મને. પાણી પહોંચાડવાના કેનાલના ચોકીદાર. આ સર્ટિફિકેટ મેં તો હવે ચોકીદાર નહીં, હવે આપણા અધિકારી પર સૂચના આપી ભાઈ કઈ બગડતું બંધ કરો, પાણી પહોંચાડવાનું વારા કાઢો, જે કરવું વધારે પાણી છોડો, કેનાલ હરખી સાફ કરો. પણ આપણી બધાની જવાબદારી છે. આપણે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છે. હવે 6 મહિનામાં જે ચૂંટણી આવે, જિલ્લા પંચાયત આપણી હોવી જોઈએ, તાલુકા પંચાયત આપણી હોવી, કોર્પોરેશન આપણી હોવી જોઈએ. અને સારી રીતે આ દેશના વડાપ્રધાન જે રીતે આપણી જવાબદારી જે હોય એ સૌરાષ્ટ્રની જવાબદારી આપણે બધા ધારાસભ્ય તરીકે હતા, મંત્રી તરીકે જોઈ અને પૂરેપૂરી હું નિભાવું. અમારી જે ઓફિસ છે એ તમારી છે. તમે ત્યારે આવવાનું, પર્સનલ કામ હોય તો આવવાનું, સરકારી કામ હોય તો આવવાનું. કામની આરા નથી. આપણા પાસે 24 કલાક છે. 24 કલાકમાં 16 કલાક કામ કરી આપીએ. પેલા 4 દી રહેતો. એટલે 2 દી અમે 2 દીનો 4 દીનો હિસાબ નહીં દઈશ. 8 નું 16 કલાક નથી. થઈ ગયો હિસાબ. હું તો 8 કલાક હોય ને આપણે જે કામ રાખીએ 7 કલાકમાં છે. અને હવે તો કલાક ઉપર ભાઈ. પણ તમને હું વિશ્વાસ આપું કે આપણો મોરબી જિલ્લો બધી બાબતમાં ઉદ્યોગની દ્રષ્ટિએ, ખેતીની દ્રષ્ટિએ, શાંતિની દ્રષ્ટિએ, વિકાસના કામ સારા થાય એની દ્રષ્ટિએ સારામાં સારી રીતે આપણે નંબર 1 લઈ એવા સાથે મળી પ્રયત્ન કરી. ભારત માતા કી જય. ભારત માતા કી જય. ભારત માતા કી જય. આજે હળવદ પ્રત્યે નવા જ જોડાયેલા ગુજરાત સરકારના મંત્રી અને આપણા પાડોશી આપણા જિલ્લાના વાદળસિંહ કાંતિભાઈ અમોલિયા સાહેબ, જિલ્લા સંગઠનના પ્રમુખ જયંતિભાઈ, આપણા વિસ્તારના ધારાસભ્ય પ્રકાશભાઈ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હંસાબેન, પંચાયતના ઘણા બધા આગેવાનો છે. એમને આગળ જવાનો પણ છે કે બધાના નામ નહીં લેતા
તમામ મંચસ્થ આગેવાનો, મારી સામે બેઠેલા આપણા હળવદ તાલુકાથી બધાને તમામ પાર્ટીના કાર્યકરો, મિત્રો, કાંતિભાઈ વિશે બોલવું એટલે મારે સૂરજની ઓળખાણ આપવા જેવી વાત છે. હું એની પાસે ઘણો નાનો પણ કે કાંતિભાઈની ઓળખાણ મારાથી કઈ રીતે અને આખા ગુજરાતમાં જે સિનિયર ધારાસભ્ય છે, ખાલી મોરબીના નહીં, આખા ગુજરાતમાં જે 7 ટર્મ લડેલા હોય એ આખી વિધાનસભામાં સૌથી સિનિયર ધારાસભ્ય છે અને આ મંત્રીમંડળના પણ સિનિયર ધારાસભ્ય છે અને એમને માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ, અમિત શાહ સાહેબ અને આખી ટીમે એમને મંત્રીની જવાબદારી આપી છે. ત્યારે હળવદની ધરતી ઉપરથી હું આપણા રોજારૂ મંત્રી શ્રી કાંતિભાઈ અમૃતિયા સાહેબનું અંતઃકરણથી સ્વાગત કરું છું. કાંતિભાઈ, કોઈ પણ જાહેર જીવનમાં સતત તમારે ચૂંટાવવું હોય ને તો તમારા કામ બોલતા હોય. મોરબી માળિયાની સીટ એટલી અઘરી સીટ, સામાજિક રીતે બહુ ટફ સીટ. આ સીટ જીતવી ને બહુ અઘરી હોય છે. કાંતિભાઈ દર વખતે